પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં રવિવારે ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ન આવતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જે બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાઈ છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક ડોક્ટરો મેડિકલ કોલેજ હેઠળ ફરજ બજાવે છે, પરંતુ રવિવારે હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ન આવતા દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે। હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય, રોગચાળો મિત્રો હોય, અતિવૃષ્ટિ જેવો માહોલ હોય, એની જગ્યાએ ડોક્ટરોએ પૂરતા પ્રમાણમાં હાજરી આપવી જોઈએ, એને બદલે નીચે કેજ્યુઅલિટીની અંદરમાં તાવરી શકશે અને હમણાં રૂબીના મેડમને ફોન બોલાવીને એનો યુનિટ દ્વારા પોતે આવી અને રાઉન્ડ લીધો। 12 વાગ્યા સુધી રાઉન્ડ લેવા ના આવતા હોય અને મેડિકલ કોલેજ જેવું અટણ આપણું નામ હોય તો એટલા ડોક્ટરો છે તો મારું કહેવાનું છે ડોક્ટરો કેમ હાજરી આપી અને અત્યારે તો અતિવૃષ્ટિ જેવું છે, અત્યારે નોકરી ન હોય તો પર રાઉન્ડ મારવો જોઈએ, એટલી તો માણસે રાખવું જોઈએ। મારું કહેવાનું છે કે તાત્કાલિક જો આ ડોક્ટરો સુધારવામાં નહીં આવે તો અમે આને આગળ રજૂઆત કરશું। હાલ રોગચાળાની સ્થિતિમાં ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ન આવતા વોર્ડમાં બેડ પર ફૂલ થઈ ગયા હતા, જેથી દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર આપવાની ફરજ પડી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।